નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી લાલ પત્તી ડુંગળીની હરાજી શરૂ. ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી. પ્રથમ દિવસે ડુંગળીના 2000 કટ્ટાની આવક નોંધાઈ. ગત વર્ષની સરખામણીએ સારા ભાવ મળતા હોવાને કારણે ખેડૂતોમાં ખુશી. ખેડૂતોને ડુંગળીના પ્રતિ મણ ડુંગળીના 300 થી 600 રૂપિયા ભાવ મળ્યા. સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી. રિપોર્ટર ભાવેશ ગોહિલ, અભિક્રાઇમ ન્યૂઝ, રાજકોટ. તમારું નામ અને વિગત? મારું નામ જયેશ ધનજીભાઈ બલદાણિયા. અમારું ગામ વિસાવદર. અમે અહીંયા ડુંગળી નાખવા હતા ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં. અમને 601 રૂપિયા ભાવ મળ્યો છે ડુંગળીનો, 20 કિલોનો. અને ડુંગળીનો ભાવ અહીંયા સારો છે ધોરાજી માર્કેટિંગમાં. ધોરાજી માર્કેટિંગ યાર્ડ, પંકજભાઈ એન પોપટ. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક અંદાજિત 2000 પેકેટની છે. આજના ભાવ 200 થી લગાડીને 600 રૂપિયા સુધીના ભાવ છે. ગઈ સાલ કરતાં ઘણા સારા ભાવો છે. આ વર્ષ ઉતારા થોડાક ઓછા છે, થોડી ક્વોલિટી વીક આવે છે. સારી ક્વોલિટી આવતા ભાવો સારા મળશે ખેડૂતોને. અત્યારે આવકો લગભગ અંદાજિત 2000 પેકેટની છે. ગોંડલની અંદર 1,10,000 પેકેટની આવક થઈ છે. જેતપુરમાં 4-5 હજાર પેકેટ. ભાવ ઘણા સારા છે. ભાવ ગઈ સાલ કરતા લગભગ અંદાજિત ડબલ ઉપરના ભાવ છે. 2-3 ગણા, 2-2.5 ગણા. અને બધા ખેડૂતોને પૈસા સારા મળે છે અત્યારે. વાંધો નથી કોઈને પણ.